સમગ્ર રાજ્યમાં 2 દિવસથી વાવાઝોડા સાથે જે કમોસમી વરસાદ ખાબક્યો, જેમાં અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા અને નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વ્યાપક નુકસાન પહોંચવા પામ્યું છે। આપ જોઈ શકો છો કે જે અમે નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર છીએ। 2 દિવસથી જે કમોસમી વરસાદ પડવાના કારણે અને વાવાઝોડાના કારણે જે તાલુકાના જે ગામો છે કોહડા, વાંસવા, થુલેટા, નભોઈ, જેજરા, જાલમપુરા, અસલગામ, સુરજગઢ સહિતના જે ગામો છે, જ્યાં હાલ જે ઊભો પાક હતો, જે ઘઉંનો એરંડા છે, ચણા છે, જુવાર છે, બાજરી સહિતના જે પાકો છે, ઈસબગુલ, તમામ પ્રકારના જે પાકો છે જેને મોટા પ્રમાણમાં જે નુકસાન પહોંચ્યું છે। અને આપ જોઈ શકો છો કે જે અમે ખેતરમાં ગ્રાઉન્ડ ઝીરો પર ઊભા છીએ ને જ્યાં ઘઉં છે આ લણવાના સમય અત્યારે આ આડા પડી ગયા છે અને ભારે પવન ફૂંકવાના કારણે મોટા પ્રમાણમાં જે વ્યાપક નુકસાન પહોંચવા પામ્યું છે, ત્યારે ખેડૂતો અત્યારે સરકાર પાસે વળતરની આશા કરી રહ્યા છે। પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, નળકાંઠા, વિરમગામ। નામ જણાવશો અને કયા કયા ગામોમાં કેવા કેવા પ્રકારનું નુકસાન છે? મારું નામ કાંતિભાઈ પોપટભાઈ પટેલ, થુલેટા ગામ, તાલુકો વિરમગામ, જિલ્લો અમદાવાદ। કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થયું છે। ઘઉં, બાજરી, એરંડા અને ફરતા ગામમાં પણ નુકસાન થયું છે। જાતાપુર, અસલગામ, થુલેટા, વાસણ બધા ગામમાં નુકસાન થયું છે। સરકાર પાસે તમે શું આશા રાખો છો? અમને એમ કે સરકાર વળતર આપે તો સારું, પાકમાં નુકસાન થયું છે। નુકસાન છે। મારું નામ કોળી પટેલ દીપકભાઈ રમેશભાઈ। ટૂંકમાં વાવાઝોડાના કારણે બધા ખેડૂતોને ભારે નુકસાન થયું છે, એટલે સરકાર પાસે આશા રાખવી કે સર્વે કરીને ટૂંક સમયમાં આનું વળતર આપે એવી આશા રાખવી। જેવા ગામોમાં છે અને કેવા પાકો છે? પાકમાં તો ઘઉં છે, બાજરી છે, ડાંગેર છે, એરંડા, ટૂંકમાં બધા પાકમાં નુકસાન મોટા પ્રમાણમાં થયેલું છે। અમારા પડખરના ગામમાં વાસણ, વાંસવા, જેતાપુર, અસલગામ, કોહડા બધા પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયેલું, એટલે સરકાર પાસે આશા રાખવી કે સર્વે કરાવીને વળતર ટૂંક સમયમાં આપે।